જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં તમારા માટે ખુશખબર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી વર્ગ 3 માટેની 2300+ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું. સિલેબસ ચેન્જ થયો છે તો તેના વિશે પણ ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો અહીં તમે જોઈ શકો છો મહેસૂલ તલાટી વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ. અહીં વેબસાઇટ એડ્રેસ આપેલો છે જેના પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના જે નિયંત્રણ હેઠળની જે કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3ની કુલ 2389 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રો મંગાવવામાં આવશે અને આ માટે ઉમેદવારોએ જે ojas.gujarat.government.in વેબસાઇટ પર તારીખ 26/5/2025થી તારીખ 10/6/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ જે સૂચનાઓ છે વેબસાઇટ ઉપર તમને જે gssb.gujarat.government.in પર મૂકવામાં આવશે, જે તમે વેબસાઇટ ઉપર તમારે જોતા રહેવું. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોને પોતાની જે શૈક્ષણિક લાયકાત છે, વય, જાતિ તેમજ અન્ય લાયકાતના જે બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને અરજીપત્રમાં જે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની તમારી વિગતો જરૂર ભરવાની રહેશે અને જે પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત છે, શાળા છોડ્યાનું પ્રમાણ છે, કેટેગરી વાઇઝ જે દિવ્યાંગ લાગુ પડતું હોય, માજી સૈનિક લાગુ પડતું તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે પ્રમાણપત્રોના આધારે તમારી સાચી વિગતો ભરવાની રહેશે. અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર રહેશે. આથી ઓનલાઈન અરજીપત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે. અહીં મિત્રો કક્ષાવાર વિગતવાર જગ્યાઓ આપેલી છે, જે જિલ્લા વાઇઝ આપેલી છે. ટોટલ કુલ જગ્યાઓ કેટલી છે કેટેગરી વાઇઝ જે છે, જે તમે અહીં જોઈ શકો છો. અમદાવાદમાં કુલ 113 જગ્યાઓ છે, અમરેલીમાં 76 જગ્યાઓ છે, અરવલ્લીમાં 74, આણંદમાં 77 જગ્યાઓ છે, કચ્છ 109. એ પ્રમાણે તમે અહીં જગ્યાઓ જોઈ શકો છો અલગ અલગ. અને આ પીડીએફ મિત્રો તમને અમારી વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. એના પછી વાત કરીશું જે ઉંમરમાં છૂટછાટ. તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ જે છે ઉંમર જાહેરાતમાં જે દર્શાવેલ અરજી સ્વીકારવાની જે છેલ્લી તારીખ છે 10/6/2025ના રોજ ગણવામાં આવશે. અરજી સ્વીકારવાની જે છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ. 35 વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ. અને અમુક જે છૂટછાટ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો. જે સામાન્ય કેટેગરીના મહિલાઓ માટે 5 વર્ષ છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ છે, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને જે 10 વર્ષ છે, સામાન્ય કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા પુરુષને 10 વર્ષ છે અને સામાન્ય કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા મહિલાઓ માટે 15 વર્ષ છે. જે અહીં તમે જોઈ શકો છો. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ માટે 15 વર્ષ છે અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષ છે. એના પછી જન્મ તારીખ અહીં જે તમે જોઈ શકો છો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જન્મ તારીખના પુરાવા માટે એસએસસી બોર્ડ દ્વારા અપાયેલ એસએસસી જે પ્રમાણપત્ર માન્ય રાખે છે, પરંતુ આ પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મ તારીખ ખોટી હોવાનું ઉમેદવાર માને તો સક્ષમ અધિકારીએ આપેલ વય અને અધિવાસના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ મૂકવાની રહેશે. આ પ્રમાણપત્રમાં અધિકૃત અધિકારીએ સ્પષ્ટપણે જણાવવું હોવું જોઈએ કે તેઓએ એસએસસી કે તેની પરીક્ષાનું મૂળ પ્રમાણપત્ર તપાસેલ છે અને પોતાની સમક્ષ રજૂ કરવામાં આવેલ પુરાવાના આધારે ઉમેદવારની સાચી જન્મ તારીખ છે, જે એસએસસી કે તેની સમકક્ષ પરીક્ષાના જે પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મ તારીખ કરતાં જુદી છે તથા માનવાને પૂરતું કારણ છે. ઉમેદવારે રજૂ કરેલ વય અને અધિવાસનું પ્રમાણપત્ર તેની વિશ્વસનીયતાને આધારે સ્વીકાર કે અસ્વીકારનો નિર્ણય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ જન્મ તારીખમાં પાછળથી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં.
અહીં પગાર ધોરણ તમે જોઈ શકો છો. પગાર ધોરણ કેટલું હશે તો જે અહીં જે 7મા પગાર પંચના આધારે જે તમારો પગાર 26,000 જે 5 વર્ષ માટે છે, જે અહીં તમે જોઈ શકો છો. પ્રતિ માસ 26,000ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે, જે પ્રથમ 5 વર્ષ માટે 26,000 રહેશે. એના પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીશું મિત્રો. ખાસ ધ્યાન રાખવું ને, પહેલાં જે 12 પાસ હતું એ હવે ચેન્જ થઈ ગયું છે. શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર થયો છે. તો ઉમેદવારે ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમની અથવા તો તે હેઠળ સ્થાપાયેલી અથવા તો સંસ્થાપિત યુનિવર્સિટી પૈકી કોઈ પણ અથવા તો તે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ જે પ્રમાણે ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં મેળવેલ સ્નાતક, મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગ્રેજ્યુએટ ફરજિયાત હોવું જોઈએ અથવા તો સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. તો મિત્રો જે ગ્રેજ્યુએટ છે એમના માટે છે 12 પાસ માટે એક્ઝામ. 12 પાસ જે કરેલું છે એ લોકો આ એક્ઝામ આપી શકશે નહીં. ઉમેદવારો હિન્દી અથવા તો જે ગુજરાતી અથવા તો હિન્દી બંને ભાષાનું જ્ઞાન પૂરતું હોવું જોઈએ. એના પછી વાત કરીશું અનુસૂચિત જાતિ જે ઉમેદવારો માટેની જે સૂચનાઓ છે, જે તમે અહીં જોઈ શકો છો. સામાજિક અને શૈક્ષણિક જે પછાત વર્ગના ઉમેદવારો માટે પણ અહીં આપેલી છે વિગતવાર. આર્થિક રીતે નબળા વર્ગ માટેનું પણ આપેલું છે, માજી સૈનિક માટેનું પણ આપેલું, વિધવા ઉમેદવારો માટે આપેલું છે. રમતગમતના વધારાના ગુણ માટેની જે લાયકાત છે, તો જેમાં અહીં તમે જોઈ શકો છો જે એથ્લેટિક્સ છે, ટ્રેક અને ફિલ્ડ રમતો, બેડમિન્ટન છે, બાસ્કેટબોલ છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, હોકી છે, સ્વિમિંગ છે, ટેબલ ટેનિસ છે, વોલીબોલ છે, ટેનિસ છે, વેઇટ લિફ્ટિંગ છે, અલગ અલગ અહીં તમે જે રમતો જોઈ શકો છો. તેમાં આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે તેમને MCQ OMRમાં જે પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ઉમેરવામાં આવશે, જે અહીં અમે જોઈ શકો છો. કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ. તો ઉમેદવાર જે ગુજરાત સરકારના જે સામાન્ય વહીવટ વિભાગના જે 13/8/2008ના જે ઠરાવ નંબર છે CRR 10/2007 120/320 ગ પાસથી નક્કી કરેલા જે અભ્યાસક્રમ પ્રમાણે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતું હોવું જોઈએ અથવા તો કોઈ પણ સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જોઈએ, જેમાં ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ 10 અથવા તો ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષયમાં પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્ર હોય તો પણ ચાલે. અને આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. આવા ઉમેદવારોની નિમણૂક સત્તાધિકારી કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. તો મિત્રો આ ખાસ તમારા માટે સારી બાબત છે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નહીં હોય તો પણ ચાલશે, પછી તમે મતલબ કે નિમણૂક મળે એના પહેલાં તમારે રજૂ કરવાનું રહેશે. જ્યારે તમને નિમણૂક મળે એ પહેલાં તમારે રજૂ કરવાનું રહેશે. એના પછી અરજી કરવાની રીત છે, તો અહીં વેબસાઇટ આપેલી છે. તારીખ 26/5/2025થી 10/6/2025 સુધી તમે જે ojas.gujarat.government ઉપર તમે વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશો, જેમાં તમારે જે નિયત કરેલી જે ફી છે તે પણ તમારે ભરવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલ અરજી સાથે નિયત ફી ભરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે. જો ઉમેદવારો એકથી વધુ અરજી સાથે ફી ભરેલ હશે તો તે રિફંડ કરવામાં આવશે નહીં. અરજી કરવા બાબતની વિગતવાર જે સૂચનાઓ છે જે વેબસાઇટ ઉપર તમને મળી જશે. અને કંઈ વધારાની માહિતી જોઈતી હોય તો પણ તમને આ લિંક આપેલી છે તેના પરથી તમને યુટ્યુબ ચેનલ છે એનામાં તમને માહિતી મળી જશે. પરીક્ષા ફી જે મહેસૂલ વિભાગના જે જાહેરાતના જે ક્રમાંક નંબર પ્રમાણે જે ઠરાવેલ છે એમાં જે પ્રાથમિક પરીક્ષા માટેની બિન અનામત માટે 500 રૂપિયા છે અને જે અનામત કેટેગરી માટે તમામ માટે 400 રૂપિયા છે. જે ફી તમારે છેલ્લી તારીખ 10/6/2025 સુધી ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે. જે ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફી પર ક્લિક કરવાથી ઓનલાઈન પેમેન્ટ માટેના ઓપ્શન દેખાશે, જેમાં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી પર ક્લિક કરવાનું રહેશે. તમે
ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા અથવા તો યુપીઆઈ અથવા તો વોલેટ દ્વારા તમે ભરી શકશો. ઉમેદવારોએ ફી રસીદ પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં, અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારને અરજી માન્ય ગણવામાં આવશે નહીં. એના પછી વાત કરીશું પરીક્ષા પદ્ધતિ. તો પરીક્ષા પદ્ધતિમાં પણ ઘણો ફેરફાર થયો છે. તો મહેસૂલ વિભાગના જે પ્રમાણે તલાટીની જગ્યાઓ માટેની ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રશ્નોવાળી છે, જે કોમ્પ્યુટર બેઝ હશે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે, જેમાં પ્રિલિમિનરી અને એને મુખ્ય એમ 2 તબક્કામાં લેવામાં આવશે. પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક જે લાયકાત છે એના સમકક્ષ હશે. લઘુત્તમ લાયકી તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે પરીક્ષામાં મેળવેલ ગુણનું લઘુત્તમ લાયકી ધોરણ પ્રશ્ન દીઠ 40% રાખવામાં પ્રશ્નપત્ર દીઠ 40% રાખવામાં આવેલો છે. અહીં તમે જોઈ શકો છો પ્રાથમિક જે MCQ આધારિત છે પ્રિલિમ પરીક્ષા, તો એના માટેનો અહીં પ્રથમ તબક્કા માટેના 200 માર્ક્સ હશે, 3 કલાક હશે, જેમાં ગુજરાતી છે એમાં 20 માર્ક્સનું, ઇંગ્લિશ 20 માર્ક્સનું છે, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ 30 માર્ક્સનું, હિસ્ટોરી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ 30 માર્ક્સ છે, એન્વાયરમેન્ટ સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 માર્ક્સ છે, કરંટ અફેર્સ 30 માર્ક્સ છે, મેથ્સ અને રીઝનિંગ 40 માર્ક્સ છે, ટોટલ 200 માર્ક્સનું છે. મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં પ્રાથમિક પરીક્ષા MCQ એટલે કે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન પ્રકારના OMR પદ્ધતિ અથવા તો CBRT પદ્ધતિથી લેવામાં આવશે, જે મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે. આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી સિવાય તમામ વિષયો માટે ગુજરાતી રહેશે. પ્રાથમિક પરીક્ષા 200 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 200 ગુણની રહેશે. પરીક્ષાનો સમય જે 180 મિનિટનો રહેશે. OMR પદ્ધતિ મુજબ લેવામાં આવે તો તેમાં કુલ 5 વિકલ્પો હશે, ABCDE, અને આ વિકલ્પોમાંથી ઉમેદવારોએ જે સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. જો પરીક્ષા CBRT પદ્ધતિથી લેવામાં આવશે તો તેમાં 4 વિકલ્પ રહેશે. કોઈપણ પદ્ધતિથી લેવામાં આવેલ પરીક્ષાના કોઈપણ પ્રશ્નના સાચા જવાબ બાબતે વિવાદ ઊભો થાય તે કિસ્સામાં પ્રશ્નોનો સૌથી નજીકનો જવાબ મંડળ દ્વારા રાખવામાં આવશે. 0.25 નેગેટિવ માર્કિંગ પણ રહેશે. એના પછી વાત કરીશું બીજા તબક્કા માટે મુખ્ય પરીક્ષા. તો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ જે વિભાગના 22/5/2025ના જાહેરનામા મુજબ વર્ણનાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાની જે વિગતો જે એપેન્ડિક્સ C મુજબ અને પરીક્ષાનો અભ્યાસક્રમ આપણે વિગતવાર ચર્ચા કરીશું, જેમાં મુખ્ય પરીક્ષાના ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસ પણ જોઈશું. પરીક્ષા કેન્દ્રો તો જે પરીક્ષા કેન્દ્રો જે ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે, જે તમામે તમામ જે વેબસાઇટ છે વેબસાઇટ ઉપર તમને મૂકવામાં આવશે. એના પછી વાત કરીશું તો મિત્રો આ જે છે 23/5/2025 ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેર થયા. હવે વાત કરીશું આપણે જે બીજા તબક્કાની જે છે સિલેબસ છે. તો ગુજરાતી લેંગ્વેજ સ્કિલ 100 માર્ક્સ હશે, 3 વર્ષનું. ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ 100 માર્ક્સ 3 વર્ષ. જનરલ સ્ટડી 150 માર્ક્સ 3 વર્ષ, તો 350 માર્ક્સનું હશે. એના પછી અહીં તમે જોઈ શકો છો જે સિલેબસ ઓફ ધ મેઇન એક્ઝામિનેશન ઓફ પોસ્ટ ઓફ રેવન્યુ તલાટી ક્લાસ ડિસ્ક્રિપ્શન ટેસ્ટ હશે, જેમાં ગુજરાતી માધ્યમ 3 કલાક હશે. જેમાં અહીં સિલેબસ તમે જોઈ શકો છો, જે નિબંધ હશે, પછી વિચાર વિસ્તાર હશે જેના 10 માર્ક્સ હશે, નિબંધના 10 માર્ક્સ હશે, પછી સંક્ષેપીકરણ હશે જેના 10 માર્ક્સ હશે, ગદ્ય સમીક્ષા હશે જેમાં 5 માર્ક્સ, પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરવા 10 માર્ક્સનું હશે, ચર્ચાપત્ર 10 માર્ક્સનું હશે, અહેવાલ લેખન આશરે 200 શબ્દોમાં 10 માર્ક્સ, ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતી જેના 10 વાક્યો હશે, ગુજરાતી વ્યાકરણ જે 20 માર્ક્સનું હશે, કહેવતો, સમાસ, છંદ, અલંકાર તમામે તમામ આવી ગયું છે, જે તમે અહીં જોઈ શકો છો. એ પ્રમાણે મીડિયમ ઇંગ્લિશ ટાઈપ ઓફ ક્વેશ્ચન જે માર્ક્સ જે 3 કલાકનું હશે, ઇંગ્લિશ મેઇન એક્ઝામિનેશન માટે 100 માર્ક્સનું હશે. નિબંધ લખવાનો હશે, લેટર રાઇટિંગ જે તમે અહીં જોઈ શકો છો, ટ્રાન્સલેશન હશે જે આપણે જોઈ શકીએ. એના પછી વાત કરીશું મીડિયમ ગુજરાતી જે
જનરલ સ્ટડીનું તો ગુજરાતનો અને તથા ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત તથા દેશની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, જે અહીં તમે માર્ક્સ સામે જોઈ શકો છો. ગુજરાત તથા ભારતનો ઇતિહાસ 15 માર્ક્સનો છે, સાંસ્કૃતિક વારસો જે છે 15 માર્ક્સનો છે, ગુજરાત તથા દેશની ભૂગોળ 15 માર્ક્સનો, વિજ્ઞાન અને ટેકનોલોજી 10 માર્ક્સનો છે. જે અહીં તમે માર્ક્સ જોઈ શકો છો ટોટલ 150 માર્ક્સનો છે. ભારતીય અર્થતંત્ર અને આયોજન, જાહેર વહીવટ, શાસન, સરકારશ્રીની યોજનાઓ વિશે જાણકારી, કરંટ અફેર્સ 30 માર્ક્સનો છે. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તો અહીં તમે જોઈ શકો છો ટોટલ જે પેપર 3 માટે જનરલ સ્ટડી માટે ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન જે છે માર્ક્સ પર ક્વેશ્ચન, જે નંબર ઓફ ક્વેશ્ચન ટોટલ માર્ક્સ તો અહીં તમે જોઈ શકો છો નંબર ઓફ ક્વેશ્ચન 56 હશે અને ટોટલ માર્ક્સ 150 હશે. તો મિત્રો આ સિલેબસ તમે જોઈ શકો છો. તમામે તમામ સિલેબસ અહીં આપેલો જ છે જે પીડીએફમાં જે તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો તલાટીમાં જે એલિજિબલ હોય તે આમાં ફોર્મ ભરીને તમારો એક સીટ ફાઇનલ કરી શકો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.